વડોદરા મધ્યસ્થ જેલમાં રમઝાન ઈદે રાજકોટના પરિવારને સજા કાપી રહેલ સભ્યને મળવા ન દેતા રોષ વ્યક્ત કર્યો હતો। આજે રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરાની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલ સભ્યને મળવા રાજકોટનો પરિવાર આવ્યો હતો। સજા કાપી રહેલ સભ્યને મળવા ન દેતા પરિવારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ બાબતે જેલ અધિક્ષકને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે આજે જેલ રજા છે, જેથી મુલાકાત ન કરી શકાય। કોઈ સ્પેશિયલ પરમિશન પણ નથી। કોઈ પણ જેલ રજામાં મુલાકાત નથી હોતી। જે નિયમો અનુસાર અમે આજે મુલાકાત બંધ રાખી છે અને ઉપરથી સ્પેશિયલ પરમિશન હોય તો મુલાકાત કરવા દેવામાં આવે છે। આ વખતે સ્પેશિયલ કોઈ પરમિશન આવી નથી। પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે રાજકોટથી મળવા આવ્યા છીએ, સવારે 8 વાગ્યાના અહીંયા છીએ, અમને મળવા દેવામાં આવતા નથી। અમે 1 મહિનાથી ઈદની રાહ જોઈને બેઠા હતા। રાજકોટથી આવ્યા છીએ મુલાકાત માટે મારા ભાઈની, પણ એ લોકો નથી દેતા કે ઈદની મુલાકાતની મનાઈ છે તો પ્રૂફ બતાવી દો તો અમે બધા વ્યાજે। પણ મહત્વનો દિવસ એને નથી ખબર પડતી। હમણાં એમનો રક્ષાબંધન હોય, એમનો કાંઈક તહેવાર હોય તો એ ઇમ્પોર્ટન્ટ, અમારો નહીં। અમારે યાર ભેદભાવ શું કામ કરો? પ્રૂફ બતાવો, અમે વ્યાજે, એમ બીજું કાંઈ નથી કહેતા। કાં મુલાકાત દો ને કાં પ્રૂફ દો, બેમાંથી એક કરો। અમે સવારના 8 વાગ્યાના અહીંયા આવ્યા, એમને કોઈ જવાબ જ નથી દેતું। પૂછી તો એ કામ જઈએ ને કામ જઈએ, તો અમારું શું સમજવાનું? મેં અહીંયા કારેલીબાગ કાસમાલાથી આવી છું। મારા સસરા આજે એક્સપાયરી થઈ ગયા છે, તો મેં મારા હસબન્ડને અહીંયા મળવા આવી છું, તો અહીંયા મળવા દેતા નથી। અહીંયા ભીડ જોઈને અમને કીધું કે ઊભા રહો, અમે અહીંયા ઊભા છે, શું ખબર હવે શું થાય છે, મળવા દે છે કે નહીં મળવા દેતા। આજે આટલો મહિનો અમારો એક દિવસ કેટલો અમારે ઇમ્પોર્ટન્ટ છે। આજે 1 મહિનાથી અમે રોજા રાખીને અહીંયા મળવા માટે આવ્યા છે, પણ મળવા નથી દેતા। તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને આજનો દિવસ મળવા દે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।